વાત કરવી છે આજથી 30 વર્ષ પહેલાંની ઈસવીસન 1996 આનંદનગર પ્રાથમિક શાળા થરાદ ધોરણ 1માં મારો પ્રવેશ થાય છે. સવારે 11ના ટકોરે બધા જ વિદ્યાર્થીઓ નીચે ગોઠવાઈ જાય છે અને એક વ્યક્તિ હાથમાં માઇક પકડીને આખી પ્રાર્થના સભાનું સંચાલન કરતા હોય છે. એ જ વ્યક્તિ કે જેમની સફર એક કાળું પાટિયું, એક હાથમાં સફેદ ચોક, બીજા હાથમાં ગાભાનું ડસ્ટર લઈને થઈ, પણ જોતામાં એમણે વિદ્યાર્થીઓને એવા તૈયાર કર્યા કે કોઈ આજે ડૉક્ટર છે, એન્જિનિયર છે, કલેક્ટર છે, મોટા અધિકારી છે, દેશમાં વિદેશમાં એ વિદ્યાર્થીઓની નામના છે. એ બધા જ વિદ્યાર્થીઓના પાયાના જીવન ઘડતરમાં કોઈ એક વ્યક્તિનો સિંહ ફાળો હોય તો એ મારા સાહેબનો છે. માતા સરસ્વતીના આશીર્વાદ એમને સાક્ષાત પ્રાપ્ત થયા છે. મારા ગુરુ, ફ્રેન્ડ, ફિલોસોફર, ગાઈડ, એવરીથિંગ બધું જ કહી શકાય. થરાદમાં લોકો એમને દિલીપભાઈ માસ્તરના હુલામણા નામે ઓળખે છે. સાહેબ, આજના પોડકાસ્ટમાં હું તમારું હૃદયના ઉમળકાભેર સ્વાગત કરું છું. આભાર. ડૉક્ટર આકાશ સાહેબનો જોવા જઈએ તો શિક્ષણનો અનુભવ છેલ્લા 3થી 4 દાયકાનો છે. એમના પાસે જ્ઞાન અને અનુભવ બહુ છે. આજના પોડકાસ્ટમાં જ્ઞાન અનુભવનો વરસાદ થશે. આપણે બધાએ એમાં ભીંજાવાનું છે. તો શરૂ કરીએ. બિલકુલ. જે સમયે તમે નોકરી લાગ્યા એ સમયે અભ્યાસ ઓછો હોય તો પણ ક્લાર્કની, તલાટીની એવી નોકરી આરામથી મળી જતી હતી. તમે શિક્ષક બનવાનું કેમ વિચાર્યું? આમાં આકાશ એવું હતું કે જેમ ત્યાં વાત કરી એમ કે SSC પાસ કરો એટલે ગૌણ સેવા પસંદગી દ્વારા અમને સારી જગ્યાએ ક્લાર્કની નોકરી મળતી હતી, તલાટીમાં પણ મળતી હતી અને હું સિલેક્ટ પણ થઈ ગયો હતો ગૌણ સેવા પસંદગી દ્વારા ખોરાક ઔષધ નિયમન તંત્રની કચેરી ગાંધીનગરમાં. જ્યારે હું ઇન્ટરવ્યૂ આપવા ગયો તો બેડ લક કે મારા 2 મહિના ખૂટતા હતા. તો સોરી કહી અને ત્યાંથી મને ત્યાં હું ન જઈ શક્યો. પણ તરત જ 2 કે 3 મહિના પછી મને શિક્ષકનો ઓર્ડર આવે છે અને એ મેં હોંશે સ્વીકારી લીધો. શરૂઆતમાં થોડા દિવસ રહ્યું કે હું ત્યાં ગયો હોત તો આખું ગુજરાતમાં મને કામ કરવાનો મોકો મળત. પણ જ્યારથી શિક્ષક બન્યો અને પછી એક શરૂઆત થઈ, બસ ત્યારેથી બસ આપણી ગાડી ચાલી ગઈ. તમારું પહેલું પોસ્ટિંગ? હા, તે મારું નામ તો કીધું પણ આમ મારું મૂળ વતન અહીં થરાદથી નજીક ભાપી. અને જ્યારે હું અભ્યાસ કરતો હતો ત્યારે પણ ઘરની પરિસ્થિતિ થોડી બહુ સારી નહોતી. નોકરીની પણ જરૂરિયાત હતી અને જેવી મને નોકરી મળી હું ભણવામાં ટોપર હતો, PTCમાં અને SSCમાં. તો પહેલો જ નિમણૂક ઓર્ડર મારો આવેલો. તો એ વખતે ઇન્ટરવ્યૂ દ્વારા ગામ પસંદ કરવામાં આવતા. પહેલાં ઇન્ટરવ્યૂ લેતા અને પછી પૂછતા કે તમારે ક્યાં જવું? અને મેં તરત જ ભાપી કીધું અને મને મારા ગામમાં ભાપીમાં જ નોકરી મળી ગઈ. બરાબર. પછી આનંદનગર પ્રાથમિક શાળામાં કેટલા વર્ષથી? હા, 3 વર્ષ મેં ભાપી નોકરી કરી. થોડા અનુભવ શેર કરું તો મને યાદ છે કે જ્યારે હું હાજર થયો ત્યારે શનિવાર હતો. આગલા દિવસે વરસાદ આવેલો અને જ્યારે સવારમાં હું સ્કૂલે જઉં તો બકરાથી આખું સ્કૂલનું કેમ્પસ ઓસરી ભરેલું. રૂમને તાળા નહોતા, એ રૂમમાં માણસો હતા. તો બાજુમાં જ એમનું ઘર હતું. હું જઈને બોલાવી આવ્યો કે ભાઈ તમે તમારા બકરા ઘેટા લઈ જાઓ. અને છોકરા તો શિક્ષણ, ભાપીમાં જો શિક્ષણની વાત કરું તો મારા પહેલાં માત્ર એક જ વ્યક્તિ નોકરી કરતા હતા. પણ પછી એ બોલાવીને સાફ સફાઈ કરાવી અને એમને ત્યાંના હેડમાસ્ટર હતા જયસિંહભાઈ ગલસર સાહેબ, એમણે મને ફૂલ સપોર્ટ કર્યો કે તમારે જો ભણાવવું હોય તો હું તમને ફૂલ સપોર્ટ કરીશ. અને પછી તો ધીરે ધીરે બાળકોને વાલીઓનો શિક્ષણ પ્રત્યેની રસ જાગતો ગયો, સંખ્યા વધતી ગઈ અને મેં 3 વર્ષ કામ કર્યું. પણ પછી એવું બન્યું કે અહીં આનંદનગર સ્કૂલ કે જેના પ્રિન્સિપાલ પથુસિંહ રાજપૂત હતા, તો એ વખતે એવું હતું કે 4 ધોરણ સુધી પ્રાથમિક શિક્ષણ સરકારીમાં લેવું અને 5મા ધોરણમાં થરાદમાં એકમાત્ર જનતા સ્કૂલ હતી, ત્યાં અંગ્રેજી અને ગણિત માટે બાળકને ભણવા મોકલી દીધું. બરાબર. તો એમને એવું લાગ્યું કે જો કોઈ એવો શિક્ષક આવે કે જે ગણિત અંગ્રેજી કવર કરી શકે તો જે ફ્લો જનતા સ્કૂલમાં જાય છે રોકી શકાય.
અને કુદરતી એમણે મારો સંપર્ક કર્યો. મારી પણ ઈચ્છા હતી થરાદ બાજુ આવવાની અને હું આનંદનગરમાં આવી ગયો. છેલ્લા 36 વર્ષથી હું આનંદનગરમાં છું. એક શિક્ષક તરીકે તમને સૌથી વધુ સંતોષની અનુભૂતિ ક્યારે થાય? કોઈ અનુભવ ખરી? એક વોટ્સઅપ કોટેશન વારંવાર સાંભળવા મળે છે કે આ દુનિયામાં 2 જ વ્યક્તિઓ એવા છે કે જે એક બાળકની પ્રગતિ દેખીને હંમેશા ખુશ થાય. એક પિતા, એ હંમેશા એવું વિચારે કે મારો બાળક મારા કરતાં આગળ, અને એક શિક્ષક કે શિક્ષક હંમેશા એવું વિચારે છે કે એની પાસે જે બાળકો આવે છે એ ભણે ગણે આગળ વધે અને ઊંચી પોસ્ટ ઉપર જાય. જ્યારે પણ ઊંચી પોસ્ટ ઉપર કે કોઈ મોટા બિઝનેસમેન હોય, મોટા અધિકારી હોય, અને જ્યારે પણ મળે ત્યારે એક શિક્ષક ગર્વથી કહે છે કે હી ઇઝ માય સ્ટુડન્ટ, શી ઇઝ માય સ્ટુડન્ટ. એટલે શિક્ષકને સંતોષ ત્યારે થાય કે એ પોતાના બાળકોમાં જે એપ્લાય કરવા માંગે છે, સમાજમાં એ બાળકને જેવી રીતે એક હીરા ઘસુ જેવી રીતે હીરાને ચમકાવી અને ચમક આપે, એવી રીતે એક શિક્ષક પણ પોતાના બાળકોને ઘડી અને એનું ઘડતર કરે છે. અને જ્યારે બિલકુલ એ પોતાનું 100% એમાં આપી દે છે ત્યારે એને સંતોષ થાય છે. શિક્ષણ કાળ દરમિયાન તમારી કોઈ યાદગાર ક્ષણ? યાદગાર ક્ષણો ઘણી છે, પણ એકાદ કહું તો એક વખત હું હિંમતનગરથી પાટણ જતો હતો અને રસ્તામાં પાટણ આવે છે, રિટર્ન થતો હતો. અને એ વખતે મારા એક સ્ટુડન્ટને મેં કોલ કર્યો કે ભાઈ અમે 3-4 જણ છીએ, અમારી પાસે ગાડી છે, જમવાનો ટાઈમ થયો, તો પાટણમાં સારું જમવાનું ક્યાં મળે? તો એમણે મને નવજીવન કાઠિયાવાડી નામ આપ્યું. અમે ત્યાં ગયા, ટેબલ ઉપર ગોઠવાણા, તો થોડી વાર તો એઝ ઇટ ઇઝ જે રીતે વેઇટર બીજા ગ્રાહકને ટ્રીટ કરતો હોય એ રીતે કર્યા. પણ થોડી વાર પછી એનું જે વર્તન છે અમારા પ્રત્યે કંઈક બદલાઈ ગયેલું. તો શરાબ શું લેશો? અમારે સાદું ખાવું હતું તો અમે ઓર્ડર સાદો આપ્યો. પહેલેથી જ ભાખરી અને ખીચડીનો ઓર્ડર આવેલો, પણ વેઇટર અમને વારંવાર કે નહીં સાહેબ તમે આ પસંદ કરો, આ પસંદ કરો, આ લો. તો એક વખત તો હું ગુસ્સે પણ થયો કે ભાઈ અમારે જે ખાવું છે અમે ઓર્ડર કરશું, પણ ના. અને પછી એણે મને એક પ્રશ્ન પૂછ્યો કે સાહેબ તમે શું કરો? તો મારા સાથે એક અમારા મિત્ર હતા, એ થોડા બલ્ફ માસ્ટર હતા. એમણે કીધું કે થરાદના મામલતદાર છે. પેલો કે ઓહ. અમે જમી અને કાઉન્ટર ઉપર જ્યારે બિલ આપવા ગયા ત્યારે એમણે મને ઈશારો કર્યો કે તમારું બિલ સામે જે એક છોકરો ઊભો છે, પેલો ભાઈ ઊભો ને ખૂણામાં અદબવાળી, એણે આપી દીધું છે. બરાબર. તો મેં આમ જોયું, સીધો આવીને, એ હોટલ એવડી મોટી છે, એટલા બધા માણસો હતા, એ વખતે આવીને એણે ચરણ સ્પર્શ કર્યા, સાહેબ હું સતીશ. બરાબર. મને બહુ આનંદ થયો. એટલા માટે નહીં કે એણે બિલ પે કરી દીધું, પણ આ જમાનામાં પણ શિક્ષણ પ્રત્યે માણસોનો જે સ્ટુડન્ટ્સનો, વાલીઓનો જે છે એ થોડો ઓછો થયો હશે, કેમ કે કોમર્શિયલ બેઝ ઉપર અત્યારે બધું થઈ ગયું છે, પણ છતાંય આજે એનું એજ છે જેનો મને અનુભવ થયેલો. બરાબર. અને કોઈ દિવસ એવો અઘરો હોય કે જે પસાર કરવો કાઠો પડ્યો હોય? એવા પણ હવે 40 વર્ષની નોકરી પૂરી થવા આવી હોય, ઘણી વખત એવા અનુભવ પણ થાય. કોઈનું નામ આપ્યા સિવાય હું વાત કરીશ, કેમ કે સફળતાનું નામ લઈ ઉદાહરણ આપીએ તો માણસોને ગમે છે, પણ ઘણી વખત એવી અઘરી બાબત, કડવી બાબતમાં જો કોઈનું નામ લઈએ લગભગ કોઈને ગમતું નથી. આપ તો ડૉક્ટર છો, કડવી દવા આપો છો, તો ઘણી વખત કડવી દવા ગમતી નથી હોતી, એમ કડવી વાતોય ગમતી નથી હોતી. પણ જ્યારે હું ભાપી સર્વિસ કરતો હતો તો એ વખતે અમે 6 શિક્ષક હતા, પણ ભણાવતો તો માત્ર હું એક. બાકીના ક્યારે આવે, ક્યારે જાય. તો લોકોનો મારા પ્રત્યે વિશ્વાસ વધતો ગયો છે, મારો શિક્ષણ પ્રત્યે એમની થોડો વિશ્વાસ જાગતો ગયો, બાળકો આવતા થયો. પણ એક દિવસ રવિવારના દિવસે પણ મેં સ્કૂલ ચાલુ રાખી અને બાળકોને હું એક ગણિતનો અઘરું પ્રકરણ શીખવતો હતો. તો એ વખતે
એક છોકરો મસ્તી કરતો હતો વારંવાર, છોકરાઓ ફરિયાદ કરતા હતા, હેરાન કરતા હતા. તો મેં એમને પૂછ્યું કે આ શું છે? તો કે ભેંસને આપવાનું ઇન્જેક્શન એ એમને પાછળથી મારે, બાકી ભણવામાં મશગુલ. રવિવાર હતો, ના આવે તો ચાલે એવું હતું. તો મેં એને થોડો એ વખતે ફટકાર્યો. બરાબર. તો એ ફરિયાદ લઈને ઘરે જાય છે. હવે એના ફાધર થોડા વગવાળા હતા, તો એ સોટી લઈ અને સ્કૂલે આવે કે ભાઈ તમે ગામના જ શિક્ષક છો, અમારી વચ્ચે મોટા થયા છો, અને તમે અમારા જ છોકરાને મારો છો. આનંદનગરમાં આવા પાછળનું આ એક કારણ પણ છે. બરાબર. તો એ જે ઘટના ઘટી અને એના પછી આનંદનગરમાં મારી બદલી થવી, આ બંને વચ્ચે 1-1.5 મહિનાનો જે સમયગાળો છે એ બહુ અઘરો હતો. અમારા મમ્મી પપ્પા તો એમ કહેતા કે સાહેબ હજી આને વધારે મારો. પણ અત્યારે મારી શકાતા નથી. કોઈ વાલી સાથે ઉગ્ર વાદ વિવાદ થઈ ગયો હોય આટલા વર્ષમાં? એ પ્રસંગ લગભગ ઓછા બન્યા છે. અને આજે પણ થરાદ જેવડી મોટી સિટીમાં હું 3જી પેઢી ભણાવું છું. બીજા કોઈ શિક્ષકોને પણ જ્યારે કંઈ આવી રીતે વાલી સાથે મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય, બાળકના વિશે કંઈ કેવું હોય, બોલાચાલી થાય, પણ હું જાઉં તો વાલી પૂરી રિસ્પેક્ટ કરે. થયા હશે કે અમારે બાળકને કહેવાનું થાય. ઘણી વખત શું નાના બાળકો બહુ ઇમોશનલ હોય છે. સાહેબ એને જ પૂછે છે, સાહેબ એને જ વાહ વાહ કરે છે, સાહેબ વારંવાર એને જ વેરી ગુડ કહે છે, મને વેરી ગુડ લખતા નથી. તો કોઈ સેન્સિટિવ વાલી હોય અને અમારી પાસે આવીને રજૂઆત કરે કે ભાઈ તમે પક્ષપાત રાખો છો બાળકો પ્રત્યે, આવા અનુભવ થાય પણ બહુ ઓછા છે. તમારા ક્લાસમાં બધા પ્રકારના વિદ્યાર્થીઓ હોય, કોઈ ખૂબ હોશિયાર પણ હોય, કોઈ થોડા ભણવામાં કમ હોશિયાર પણ હોય, તો એ બધા વચ્ચે સંતુલન કેવી રીતે બનાવીને રાખો? બહુ સરસ પ્રશ્ન છે. અને મારા એક નહીં, લગભગ દરેક શિક્ષક માટે આ એક યક્ષ પ્રશ્ન છે કે એની સામે બેઠેલો માસ એ બધું શીખી શકતા નથી જે શિક્ષક શીખવવા માંગે છે. અને કંઈક કુદરતનું એવું, જેમ ખેતરમાં 100 દાણા નાખીએ તો 90 જ ઉગવાના, એમ શિક્ષણમાં પણ એવું જ છે કે 30-40 બાળકોનો વર્ગ હોય તો બધામાં એક સરખું એપ્લાય કરી શકાતું નથી. તો અમારી પાસે 3 કેટેગરી આવે. એક બિલકુલ ટેલેન્ટેડ છે, એક થોડા મિડલ છે, અને એક થોડા સ્લો રિએક્ટેડ કહીએ કે સ્લો લર્નર કહીએ. તારે જમીન પરમાં છે. હા, એ રીતના હોય. હવે જ્યારે એ વખતે અમારી પરિસ્થિતિ એવી હોય કે હોશિયાર બાળકોને ધ્યાનમાં રાખીને જે કામ કરવાનું છે, અભ્યાસક્રમ છે, જે શીખવવાની વસ્તુ છે એ શીખવતા હોઈએ, ત્યારે પહેલાંને એ કશું એમને સમજણ ના પડે. પણ આવા વખતે હું શું કરું કે ભાઈ 4 વાગ્યા સુધી અમારે જે સિલેબસ હોય, સિલેબસ એને હું ભણાવું, એનું મૂલ્યાંકન કરું, કેટલું આવડ્યું કેટલું ના આવડ્યું એનું પુનરાવર્તન કરું, અને 4 વાગ્યા પછી દરરોજ એક ગ્રુપ બનાવી અને જે સ્લો લર્નર છે એમને એમના જ મિત્રો દ્વારા જે કંઈ બાકી રહી ગયું છે એ કવર કરવાની કોશિશ કરીએ, જેથી મેઇન સ્ટ્રીમમાં ભળી શકે. કોઈ તમારા વિદ્યાર્થીની સક્સેસ સ્ટોરી રજૂ કરવા માગશો? કોઈ ધારો કે પોટેન્શિયલ ઓછું હતું અને ખૂબ સારું કર્યું, કોઈ પોતાના પોટેન્શિયલ કરતાં ઓછું કરી શક્યા તો કોઈ તમારા ધ્યાનમાં? સક્સેસ સ્ટોરી પોટેન્શિયલની પછી વાત કરું, પણ એક સક્સેસ સ્ટોરી મારી સામે જ બેઠેલી. ડૉક્ટર આકાશ ભુરિયા, MD ફિઝિશિયન. જ્યારે મને એને ભણાવવાનું સ્કૂલમાં અને થોડુંક એક્સ્ટ્રા કોચિંગ કરવાનું થયું, ત્યારે તો એ વખતે તો તું નાનો પણ થોડો જીદી પણ ખરો, નથી ભણવું. તો મેં તારા મમ્મી પપ્પા સાથે વાત કરી કે ભાઈ, તો કે ના એ નહીં ભણે, એમ કે નહીં બેસે, એને હાલ બેસવાની ઈચ્છા નથી. તો મેં પૂછ્યું કે આપણે ભણાવવાનું જ છે ને? તો કે હા. અને એ દિવસે મેં તને એક ઝાપટ મારી દીધેલી. બસ એ દિવસથી કરીને આજ દિવસ સુધી આટલી મોટી સક્સેસ સ્ટોરી એક ડૉક્ટર તરીકે. આજે પણ જ્યારે સમાજમાં ક્યાં વાત નીકળે ને હું કહું કે આકાશ મારો સ્ટુડન્ટ છે, વાહ સાહેબ,
એ સારા સ્ટુડન્ટ છે તમારા, તમને ગૌરવ છે, પણ અમારા એક સમાજના સારા વ્યક્તિ છે, એક સારા માણસ છે. ઘણા એવા બધા દર્દીઓ મળતા હોય જે વખાણ કરતા હોય, અને ખરેખર કે મજા આવે જ્યારે આવી વાતો અમને મળે. એટલે અમારી સક્સેસ સ્ટોરીમાં મોટા ભાગના એવી સક્સેસ સ્ટોરીઓ જે અમારા વિદ્યાર્થીઓ સફળ થયા છે, અને એ પૈકી તો એક છે. તમારી દ્રષ્ટિએ સફળતાના માપદંડ શું હોય? ધારો કે કોઈ મોટી ડિગ્રી ઉપર પહોંચે, મોટો અધિકારી થઈ જાય, પણ ધારો કે એ કરપ્શન કરતો હોય તો, એ માણસ વ્યક્તિ તરીકે સારો ન હોય તો? અત્યારના સમાજનો કે વાલીઓનો માપદંડ શું છે કે અમુક ઉંમરે અમુક વસ્તુ આવડવી જ જોઈએ, અમુક ભણેલા છો તો અમુક નોકરી મળવી જ જોઈએ, તમે ભણો છો ને તમારે આ બનવું જ જોઈએ, અને જ્યારે બને ત્યારે એને એક સફળતા માની લે. પણ સફળતા કોને કહેવાય? કે તમે જે શિક્ષણ મેળવ્યું છે, એ શિક્ષણ મેળવ્યા પછી તમે કોઈ ડિગ્રી પ્રાપ્ત કરી છે, કે તમે પોતે કોઈ બિઝનેસમાં રોકાયા છો, કે તમે પોલિટિક્સમાં ગયા છો, કે તમે કોઈ સમાજ સેવક બન્યા છો, એ ફિલ્ડની અંદર તમે તમારું કેટલું આપી શકો છો માનવ સેવા માટે, દેશ સેવા માટે, અને જેણે આપણને અહીં સુધી પહોંચાડ્યા છે. અત્યારે શું છે કે કોઈ પણ માણસ સફળ થાય તો એ પોતાનું છે કે નહીં, મેં આમ કર્યું તેમ કર્યું, હું સફળ થઈ ગયો. જ્યારે નિષ્ફળ થાય ત્યારે બીજાને દોષ આપતો હોય, એવું નહીં હોવું. સફળતા નિષ્ફળતા એ જીવનનો જ એક ભાગ છે, એક સિક્કાની બે સાઈડ. પણ મોટામાં મોટી સફળતા એ કહેવાય કે જ્યારે એક વિદ્યાર્થી એના પોતાનો જે ગોલ છે એ અચીવ કરે, અને એ અચીવ કરવાની સાથે સાથે એ ગ્રાઉન્ડ ટુ અર્થ રહે, ડાઉન ટુ અર્થ રહે. આપણે વાત કરીએ એમ પછી કોઈ પદવી મેળવીને કરપ્શન કરતો હોય કે કોઈ એવું દેશ વિરોધી કૃત્ય કરતો હોય, તે સફળતા હું ગણતો નથી. નાની ઉંમરે બાળકોમાં રહેલો રસ, બાળકોમાં રહેલી પ્રતિભા, એ તમે કેવી રીતે શોધો કે આનામાં આ કરશે તો આ વધારે આગળ જશે? હા, શરૂઆતમાં અમે શું કરીએ? આજે હું એક શિક્ષકની વાત કરું, એ મારા પોતાની નથી કરતો, હું દરેક શિક્ષકની વાત કરું છું. અને મારાથી પણ ઘણા શિક્ષકો એવા બધા છે કે સારી એક્ટિવિટી અને સારું શિક્ષણ આપે. તો શરૂમાં ગવડાવવું, દોરાવવું, ડાન્સ કરાવવો, રમત રમાડવી, પઝલ, રાઇમ્સ, ઉખાણા, જોડકણા, આવું બધું જ્યારે પીરસતા હોઈએ ત્યારે અમને ખ્યાલ આવે કે કેટલાક બાળકોને ગાવામાં રસ છે, કેટલાક બાળકોને ચિત્રમાં રસ છે, કેટલાક વાર્તા સારી કહી શકે છે, કેટલાક સારો ડાન્સ કરી શકે છે. હવે એનામાં જે ટેલેન્ટ છે એને અમે બહાર કાઢીએ, એને એપ્રિશિએટ કરીએ વારંવાર. એટલે આનાથી અમને બે ફાયદા થાય. એક, શિક્ષક પ્રત્યેનો અને શાળા પ્રત્યેનો એનો અણગમો દૂર થાય. પહેલાંના જમાનામાં જ્યારે બાળકોને શિક્ષકો દ્વારા મારવામાં આવતા તો ગામડામાં બે વસ્તુ બહુ પ્રખ્યાત હતી, 3 વસ્તુ પ્રખ્યાત હતી. એક તો કે બાવો આવે છે, હું આપી દઈશ. બીજું, ડૉક્ટર આવ્યા છે, ઇન્જેક્શન અપાવી દઈશ. અને ત્રીજું, સાહેબને બોલાવીને પકડાવીને નિશાળ મોકલી દઈશ. અને એનાથી નાનપણથી જે એનો ડર શાળા પ્રત્યે, શિક્ષક પ્રત્યે હોય, સ્વાભાવિક છે કે જે નાનપણથી જ આ સાંભળેલું હોય. એટલે આવી એક્ટિવિટી દ્વારા એનામાં રહેલી પ્રતિભા કે જે ટેલેન્ટ છે એને અમે બહાર કાઢીએ છીએ. ઘણીવાર એવું પણ બને છે કે વાલીઓએ પોતાના જીવનમાં જે અધૂરા સપના રહી ગયા એ બાળકો ઉપર થોપી દે. કોઈ વાલીને ડૉક્ટર બનવું હતું, એ ન બની શક્યા તો પછી બાળક ઉપર પ્રેશર આપે, તારે ભણવાનું છે, 90% લાવવાના છે, નીટની તૈયારી કરવા માટે કોટા મૂકે, અને પછી ન બનવાનું બનતું હોય છે. તો બાળકોમાં માનસિક ટેન્શન, તણાવ આવું ઘણું જોવા મળે છે. તો આ માટે કોઈ વાલીઓને તમે સલાહ સૂચન આપશો? હા, હું પોતે એવું માનું છું કે આજના વાલીને બાળક 3 વર્ષનું થાય ત્યારથી જ પ્લે ગ્રુપ, નર્સરી, એના પછી KG1, KG2, અને પછી તો 1, 2, 3, 4 ચાલે.
પણ નાનપણથી જ એક આપણે વાત કરી એમ કે પોતાના જે અધૂરા સપના છે એ પોતાના બાળક પાસે પૂરા કરાવવા અને દરેક વખતે મારું બાળક ડૉક્ટર બને, મારું બાળક એન્જિનિયર બને, મારું બાળક આ બને તે બને, અને એના દ્વારા બાળક ઉપર સતત એક અપેક્ષા. વચ્ચે એક વાત કરજો કે દરેક પ્રકારના દુઃખની જનની અપેક્ષા છે. જેટલી અપેક્ષા વધારે એટલું જ દુઃખ વધારે. બે માણસો થરાદથી અમદાવાદ જાય. હવે એક માણસ અપેક્ષા રાખે છે કે 8ની ગાડી 8 વાગે મળી જાય, મારી પાસે જગ્યા મળી જાય, બાજુમાં અમદાવાદ તરત આવે એવી કંપની વાતો કરવાની મળી જાય, ગાડી ટાઈમસર પહોંચી જાય. હવે આટલી અપેક્ષાઓ સાથે બેઠેલો માણસ ગાડી લેટ પડે ત્યાંથી દુઃખી થવા માંડે, પછી જગ્યા ન મળે એટલે દુઃખી થાય, ટાઈમસર ન પહોંચે એટલે તમામ પ્રકારના દુઃખની જનની અપેક્ષા છે. જ્યારે કોઈની પ્રત્યે તમે વધુ અપેક્ષા રાખો, આપણામાં એક જૂની કહેવત છે ગામડામાં કે ભરોસાની ભેહ પાડો ન. એટલે એ અપેક્ષાઓના ભાર તળે આજનો બાળક દબાઈ રહ્યો. એક તો એનું બાળક પણ ખતમ થઈ ગયું છે, નંબર 1. બીજી આજની આધુનિક ટેકનોલોજી ટીવી છે, મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, ઇન્ડોર ગેમ્સ છે, જે એને માનસિક મજબૂત બનાવતું છે પણ ફિઝિકલી એને બિલકુલ નબળો બનાવે છે. અને બીજી બાજુ એના વાલીની અપેક્ષા. હવે આપણે નથી કહેતા તંદુરસ્ત શરીરમાં તંદુરસ્ત મન, પણ શરીર ખોખલું છે, મગજ મજબૂત છે, વાલીઓની અપેક્ષા વધારે પણ શરીર સાથ નથી આપતું. એટલે આ જે નંબરવાળી રેસ છે, મારો બાળક પહેલો નંબર લાવવો જોઈએ, ફલાણા કરતો આગળ વધવો જ જોઈએ, એ બાળકને સતત ટેન્સમાં રાખે. આપણે સમાચાર જોઈએ તો છાશવારે આવો બનાવતો સુસાઇડના બનતા હોય, અને એની પાછળ ક્યાંક બાળકને પ્રત્યે વાલીની આ અપેક્ષા હોય એ પણ કારણભૂત છે. એટલે કોઈ પણ છોડ હોય કે બાળક હોય, એને પોતાનામાં શું છે એ રીતે એને વિકસવા દેવો જોઈએ, તો એનો ગ્રોથ સારો થશે. વ્યક્તિના વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ કેટલું અગત્યનું? વ્યક્તિના વિકાસ માટે પ્રાથમિક શિક્ષણ એટલું જ અગત્યનું છે કે જેટલી 14 માળની બિલ્ડિંગમાં એક નીચેના પાયાનું મહત્વ છે. જેટલો પાયો મજબૂત એટલું જ બિલ્ડિંગ મજબૂત. હવે તમારે 14 માળની બિલ્ડિંગ બનાવવી, IS કોઈને બનાવવો હોય તો એનો પાયો કેટલો મજબૂત છે એના ઉપર આધાર છે. તો પાયો જેટલો ઊંડો અને મજબૂત. હવે પ્રાથમિક શિક્ષણ શું છે, એ પાયાનું કામ કરે છે. એટલે એ મારી દ્રષ્ટિએ બાળકને બાળપણમાં એનું બાળપણ આપવું, થોડો પરિપક્વ થાય એટલે પછી એને સ્કૂલિંગ કરાવવું અને પાયો મજબૂત કરાવો. અને જો પાયો મજબૂત થશે એટલે કે પ્રાથમિક શિક્ષણ જો એનું પરફેક્ટ હશે તો એ 100% હું કહું છું કે તમે દરેક બાળકમાં આ પ્રકારના પરિણામ જોવા મળશે. મને કેટલાક વાલી મળે, પૂછે કે સાહેબ બાલવાટિકામાં પહેલા ધોરણમાં કેટલા વર્ષે દાખલ કરો? તો હું કહું કે બાલવાટિકામાં 5 વર્ષે, પહેલા ધોરણમાં 6 વર્ષ. પણ એના પહેલાં બાળ મંદિર કરાયું હોય, ના સારું છે, હું કોઈની ટીકા નથી કરતો, પણ માનો કે હવે તમે 3 વર્ષથી જ ભણવા માંડશો તો તમે બાળપણ ક્યારે માણશો? એ તો પછી પાછું આવવાનું નથી. એક બીજી વચ્ચે વાત કરી દઉં કે પહેલાં જ્યારે 5-6 વર્ષનું બાળક આવતું થોડું પરિપક્વ આવતું કે મામા કોને કહેવાય, કાકા કોને કહેવાય, પાડોશમાં કોણ રહે છે, એની આજુબાજુ કયા ઝાડ છે, એના ઘરે કયા પ્રાણીઓ, આજે એ બધું અમારે શીખવું પડે ચિત્રો દ્વારા. અને બોલવું પડે કે ભાઈ બાપાના ભાઈને કાકા કહેવાય, મમ્મીની બેનને માસી કહેવાય. એ 3 વર્ષથી સ્કૂલમાં જવા મળ્યો. હવે માસી અહીં આવીને જતો રહે પણ એને ખબર નહીં, કદાચ મમ્મીએ કીધું કે માસી આવે છે પણ માસી કોણ થાય છે એને ખબર, એ અમારે શીખવું પડે. જ્યારે એ 5-6 વર્ષનો થઈને આવતો ત્યારે 50% અમારે એને આજુબાજુના પર્યાવરણમાં શીખવવાની જરૂર રહેતી નથી, ઘરમાંથી, આજુબાજુના વાતાવરણમાંથી. હા. શું શિક્ષણની જરૂરિયાત ખાલી નોકરી મેળવવા માટે જ છે? ના, શિક્ષણ દરેક જગ્યાએ, દરેક તબક્કે અને દરેક પ્રસંગે ઉપયોગી છે. ભણી અને નોકરી લેવી એ માત્ર શિક્ષણ નથી. આપણે દાખલો લઈએ કે ભાઈ એક ગામ છે, એની અંદર 2 ખેડૂત છે, એક ભણેલો છે, એક અભણ છે, તો 100% ભણેલો ખેડૂત સુધારેલી ખેતી કરી શકશે, ઓછી મહેનતે કે કયા રોકડિયા પાક છે એનું ઉત્પાદન કરીને એને કઈ રીતે વધુ નાણાં મળી શકે, કઈ સિઝનમાં કયો પાક લેવાથી, એનામાં જે શિક્ષણ છે એનો એવી જ રીતે દરેક ફિલ્ડની અંદર
શિક્ષણ ઉપયોગી છે. એટલે મારા મતે હા, અત્યારના સમાજમાં ભણી ગણી નોકરી મેળવો એ એક અપેક્ષા છે, પણ શિક્ષણ કદાચ નોકરી ન મળે તો ગભરાવાની જરૂર નથી. શિક્ષણ ક્યારેય નિષ્ફળ જતું નથી. પછી એ અંક જ્ઞાન હોય કે શારીરિક જ્ઞાન હોય કે આયુર્વેદનું જ્ઞાન, આ બધા એક શિક્ષણ જ છે. કોઈ પણ પ્રકારનું શિક્ષણ ક્યારેય અફળ જતું નથી. શિક્ષણની સાથે રમતગમત અને કો કરિક્યુલર એક્ટિવિટી એનું કેટલું મહત્વ છે? બહુ સરસ. જીકે પટેલને હું આ તબક્કે યાદ કરીશ. ગંગારામભાઈ એ એમના બાળકોને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં એટલા બધા, મારા સાથી મિત્ર છે, તો એ એટલા બધા એમને એક્ટિવ રાખે, વ્યસ્ત રાખે, બાળકોને પણ ઊંચે ઊંચે જવાનું મન થાય. એટલે અભ્યાસની સાથે સહ અભ્યાસિક પ્રવૃત્તિઓ બહુ જ ઉપયોગી છે અને જેના પરિણામ મળે છે. જેમ કે વનસ્પતિના એક ભાગ હું વર્ગમાં ભણાવતો હું, એની જગ્યાએ એક પર્યટન રાખી દઉં ખેતરનું કે બગીચાનું, અને ત્યાં જઈને ભણાવું તો જે 1000 શબ્દોમાં હું નહોતો સમજાવી શકતો એ બતાવીને સમજાવી શકું. એવી જ રીતે ખેલ, સ્પોર્ટ્સ. હવે અત્યારે અનફોર્ચ્યુનેટલી ઇન્ડોર ગેમ્સનું બહુ મહત્ત્વ વધી ગયું છે. બાળકો ખાઈ પીને સોફા ઉપર, પલંગ ઉપર ચેસ, કેરમ, લૂડો અને ઘણી, અત્યારે તો એટલી બધી રમતો આવી ગઈ છે. મોબાઈલમાં એટલા પ્રકારની ગેમ્સ છે જે આગળ કીધું એમ એને માનસિક એડવાન્સ કરશે પણ શારીરિક એને મજબૂત બનાવતા નથી. પણ એ સ્પોર્ટ્સ એને ગલીમાં કે એને મેદાનમાં કે એને સ્કૂલના મેદાનમાં જ્યારે જાય તો પહેલો લાભ એને થાય કે એનામાં ખેલદિલી આવે છે, સ્પોર્ટ્સમેન સ્પિરિટ આવે છે, જતું કરવાની ભાવના આવે. માનો કે ઘરમાં નાના ભાઈ બહેન સાથે રમતો હોય કે નહીં હું એકલો જ બેટિંગ કરીશ, બસ નહીં, તમે દડા નોખી રાખો, પણ જ્યારે મેદાનમાં જશે ને એના જ જેટલા સમકક્ષ મળશે ત્યારે એને ખબર પડશે કે ના, મને એકલા બેટિંગનું મોંઘું તો મળે એમ નથી, તો મારે બોલિંગે કરવી પડશે. અને બોલિંગ કરતો હશે ત્યારે એને એમ લાગશે કે હું સારી બોલિંગ કરીશ તો એ આઉટ થશે, મારો દાવ તરત આવશે. મતલબ કે એક સ્કિલ એનામાં બેટિંગની હતી, તરત દાવ લેવા માટે એને બીજી સ્કિલ કેચ પકડવાની એટલે કે ફિલ્ડિંગની ને બોલિંગની શીખી, તો એની સ્કિલ પણ ડેવલપ થાય. અને સૌથી મોટો તો સ્પોર્ટ્સમેન સ્પિરિટ જે માત્ર રમતથી જ આવે. એટલે આ બંને વિદ્યાર્થી જીવનના બહુ મહત્ત્વના અંગો છે. હવે ધીરે ધીરે પરીક્ષાની જે પદ્ધતિઓ છે એ MCQ બેઝ બની ગઈ છે. ABCDમાંથી કોઈ એક સિલેક્ટ કરવાનો, તો એના લીધે મૌલિકતા ઓછી નહીં થઈ જાય વિદ્યાર્થીઓમાં? આપણા આ જવાબ સાંભળીને કોઈને એમ લાગે કે ભાઈ અત્યારનો બધો વિરોધ કરવો, પણ સારા નર્સો આપણે તારવીએ છીએ. કંઈક આગળ વાત કરીએ એમ કે દરેકની બે ઇફેક્ટ હોય, સારી ઇફેક્ટ, ખરાબ ઇફેક્ટ. MCQ એક ટૂંક સમયમાં ઘણા બધાનું મૂલ્યાંકન કરી લેવાની એક પદ્ધતિ, પણ MCQથી બહુ સારી પદ્ધતિ. અત્યારે ટીવીનો સૌથી જો મજેદાર શો હોય, બહુ લોકપ્રિય શો હોય, બહુ જ્ઞાન પીરસતો શો હોય તો કોણ બનેગા કરોડપતિ. બરાબર. અને હું માનું ત્યાં સુધી એ કોણ બનેગા કરોડપતિ આવ્યું એના પછી શિક્ષણમાં MCQ દાખલ થયું છે. બરાબર. જો હું ભૂલતો ના હું તો એના પહેલાં નહોતું. અમે ભણતા ત્યારે બે જાતના પ્રશ્નો આવતા, નિબંધલક્ષી અને હેતુલક્ષી, થિયરિકલ ને ઓબ્જેક્ટિવ. હવે મારા સાહેબ મને એમ કહેતા કે તમે 3 થિયરિકલ પ્રશ્નો વાંચી જાઓ તો તમને 50 હેતુલક્ષી પ્રશ્નો ટૂંકા, એટલે પેલા ખાલી જગ્યા જોડકો, એ તમારે ક્લિયર થઈ જાય, તમારી મૌલિકતા વધે. અત્યારના બાળકોમાં જ્ઞાન વધારે, સ્પીચ ઓછી, લખીને અભિવ્યક્તિ તો હવે બહુ ઓછી થઈ ગઈ. એના પાછળ માત્ર MCQ છે એવું નહીં માનતો, બીજા કારણો પણ હોઈ શકે. પણ જ્યાં સુધી આ જ્ઞાન છે ને એક વિશાળ દરિયો, એને તમે એમાંથી કોઈ એક ટીપું ઉપાડો તો એ પૂરતું નથી. જ્ઞાન એવું છે કે એક પાઠ છે કે પાઠનું જ્ઞાન છે, દરિયો છે, ને MCQ એમાંથી એક ઉપાડેલું ટીપું. સફળ 100% છે આ પદ્ધતિ, પણ એ વધુ ઇફેક્ટિવ પેલી પદ્ધતિ છે કે જે એની મૌલિકતામાં વધારો કરે. હવે જમાનો AIનો આવ્યો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જેનાથી હવે ChatGPT, જેમિનાઈ આ બધું આવ્યું છે, તો એના પછી શિક્ષકોની ભૂમિકા બદલાશે? શિક્ષકોની
ભૂમિકા તો નહીં બદલાય. આ વસ્તુ પણ સારી કે તમને કોઈ પ્રશ્નનો જવાબ, કોઈ સ્પેલિંગનો અર્થ, કોઈ વનસ્પતિનું નામ, કોઈ કોયડાનો ઉકેલ તમને નથી આવડતો, તમે ચેટ જીપીટી ઉપર મેળવી શકો. તમારો તાત્કાલિક સમાધાન, સોલ્યુશન તમને મળે. એક વાત. બીજું એઆઈ, કે તમે એની અંદર જે સોફ્ટવેર કે જે મુદ્દા મૂકો એ વધુ સારી રીતે સમજાવી શકે. બીજું તમારા ટાઈમે તમને શીખવી શકે. પણ હાર્ડ સ્પોટ ક્યાં? કે શિક્ષણમાં સૌથી વધારે મહત્વની વાત હોય તો એ છે આઈ કોન્ટેક્ટ. એક શિક્ષક જ્યારે ભણાવતો હોય અને એના બાળકોની આંખોમાં જુએ તો એને એમ લાગે કે મેં ભણાયું એ કેટલું ઉતરે. માનો કે એક વિષય થોડોક ભારેખમ છે, બાળકોને કંટાળો આવે તો એને છોડી દઈ ગીત ગવડાવવું, રમત રમાડવી, પ્રશ્નો પૂછવા કે થોડી વાર બીજી કોઈ એક્ટિવિટી કરી અને એમનો કંટાળો દૂર કરવો, જે એઆઈ નથી કરી શકતું. નંબર એક. બીજું, એઆઈ જ્યારે તમે ફિક્સ કરીને મૂકી દીધું તો એની સામે કોઈ બેઠું એક નથી બેઠું, એને ફરક નહીં પડતો. કદાચ વર્ગ ખાલી થઈ ગયો તો એનું કામ ચાલુ જ રાખશે. તો આ બે વસ્તુ છે કે જે શીખવાનું તો શીખવાનું કે નહીં એ માત્ર શિક્ષક દેખી શકશે. કેટલા શીખ્યા છે અને ક્યાં વચ્ચે બંધ કરવું, ક્યાં ફરી શરૂ કરવું, ક્યાં કેટલાક વધુ દાખલાના ઉદાહરણ આપીને એને વધુ મજબૂત કરવું, આ બધું જો જોઈએ ને તો એક શિક્ષકની ભૂમિકા ક્યારે એક મશીન ના લઈ શકે. હા, સારી છે વસ્તુ કે એક વખત ચાલી જાય કે તમે ધારેલું કરી શકો, પણ જે શિક્ષક કરે એ એઆઈ નહીં કરી શકે. હા, વચ્ચે એક હું કહી દઉં કે હું સરકારી શિક્ષક છું, સરકારી અને શિક્ષક, એટલે હું આ બંનેની તરફેણમાં તો રહેવાનો જ. હવે તમે સરકારી શિક્ષકની વાત કરી એટલે પ્રશ્ન પૂછું છું કે વાલીઓમાં, સમાજમાં જોવા જઈએ તો પ્રાઇવેટ સ્કૂલનો ક્રેઝ વધારે છે. એમના બાળકોને ભણાવવા માટે પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાનું વધારે પસંદ કરે છે. તો શું સરકારી સ્કૂલ અને સરકારી સ્કૂલમાં રહેલા શિક્ષકો કંઈક એવું શું ખોટું કર્યું કે ક્યાં પાછળ રહી ગયા પ્રાઇવેટ સ્કૂલની સાપેક્ષમાં? આકાશ, શરૂઆતની વાત કરું ને તો પ્રાથમિક શાળાઓમાં પતરાવાળા ઓરડા, થોભલીઓ, નીચે પ્લાસ્ટર. પ્રાઇવેટ સ્કૂલો બની તો ઇલેક્ટ્રિસિટી, બેન્ચીસ, પીવાનું શુદ્ધ પાણી, એક નક્કી કરેલો સારો ડ્રેસ. તો પબ્લિકને એવું લાગ્યું કે ભાઈ સરકારી શાળામાં કોઈ સુવિધા નથી, આપણે સુવિધાવાળા મૂકવું જોઈએ જેથી બાળક સારું ભણે. બસ લેવા આવતી હોય, મૂકવા આવતી હોય. સરકારી શાળામાં બાળકને જાતે 4-5 કિલોનું દફતર ઉપાડીને જવું પડતું હોય. આ બધા કારણોના લીધે સરકારી પ્રાઇવેટ શાળાઓમાં શરૂ થયું. પણ આજના જો પરિપ્રેક્ષમાં હું વાત કરું તો ક્યાંક ને ક્યાંક ઈગો સ્ટેટસ પણ છે. બરાબર. કઈ રીતે હું સમજાવું કે હું પોતે એક અધિકારી છું અને મારું બાળક એક સરકારી સ્કૂલમાં જાય છે અને બાજુનો મારી સમાન કેડરનો અધિકારી મને એમ પૂછે કે તમારું બાળક ક્યાં ભણે? કે સરકારી શાળા. સરકારી શાળા? મારે તો 100 સ્કૂલમાં ભણે. એટલે અત્યારે તો કેટલાય વર્ષોથી અત્યારે સરકારી શાળાઓ પણ ભૌતિક સાધનોથી ખૂબ સજ્જ છે. શિક્ષકો તો હું કહું કે જેને સરકારી નથી મળ્યું એવા જ પ્રાઇવેટમાં જશે. તો ક્વોલિફાઈડ શિક્ષકો આ છે. તો એમની પાસે સરકાર પૂરતું કામ લઈ શકે અને જે ફેસિલિટી પ્રાઇવેટ સ્કૂલ આપી શકે. મેં હમણાં એક 2 સ્કૂલની મુલાકાત લીધી. જમવાનું, બેસવા માટે એસી અને બેસવાની પાટલીઓ કેવી આમ સોફા જેવી આમ સરસ આરામદાયક, જેથી વાલીને પોતાને એ બાજુ જવાની ઈચ્છા થાય. પણ સરકાર જો આમાં રસ લઈને થોડું કરે તો આજે પણ સરકારી શાળા બેસ્ટ શાળા જ છે. શિક્ષણની પદ્ધતિમાં જોવા જઈએ
તો પહેલાંના જમાનામાં ગુરુકુળ હતા. ધારો કે રામ ભગવાન હતા તો વશિષ્ઠ ઋષિના આશ્રમમાં જઈને રહ્યા અને શીખ્યા. કૃષ્ણ ભગવાન સાંદીપની ઋષિના આશ્રમમાં, તો એક ગુરુકુલની પદ્ધતિ હતી કે ત્યાં રહેતા, ભણાવતા, શીખાડતા એ રીતે. પછી બ્રિટિશરોના આવ્યા પછી મેકોલેએ જે ચેન્જ કર્યો અને અત્યાર સુધી જે ચાલે છે, એ બંને વચ્ચે શું તફાવત તમને લાગે અને કયું બેટર રહી શકે? ગુરુકુળ એટલે કે આશ્રમમાં ગુરુ દ્વારા ભણાવવું. એ વખતે આમાં ધોરણ નહોતો કે ભાઈ આ પાસ કરો તો અહીં જશો, આ પાસ કરીને પછી આટલે જશો. કોઈ વિષય નહોતા, કોઈ ધોરણ નહોતા, એક સમાન સરખી રીતે. પણ સૌથી મોટી વસ્તુ એ હતી કે પ્રકૃતિના ખોળે બેસી પ્રકૃતિમાંથી જ શિક્ષણ મેળવવાનું હતું. અને એની સાથે સાથે એ શિક્ષણમાં શું હતું કે બાળક બાલ્યાવસ્થાથી જ સેલ્ફ ડિપેન્ડન્ટ બનતું. જેમ કે વનસ્પતિને ઓળખવી, ચાલવું, દોડવું, તરવું, ઘોડેસવારી કરવી, તીરંદાજી શીખવી, પોતાના કામ જાતે કરવો. અને આ ગુરુકુળમાં શીખવાથી સેલ્ફ ડિપેન્ડન્ટ બનતો અને જીવનભર એ પોતે એનો નિર્વાહ કરી શકે, એની સાથે રહેલાનો નિર્વાહ કરી શકે એટલો કેપેબલ બનતો. પણ સૌથી વિશેષ મુદ્દો તો એ છે કે પ્રકૃતિને ઓળખતો. આટલા વર્ષો થયા મને બે વસ્તુ બહુ પૂછે. એક કે આટલો અનાજ છે, આટલા શાકભાજી છે, આટલા કઠોળ છે, આટલા ફળ છે, એ જે ઋષિ મુનિઓને આપણા વડવાઓ નક્કી કરીને ગયા, એમાં આપણે આજ દિવસ સુધી એવી કોઈ વનસ્પતિ નથી ઉમેરી કે આને ખાઈ શકાય. એમણે જે નક્કી કરી કે ભાઈ ભાજી ખાઈ શકાય, પાલક ખાઈ શકાય, રીંગણ ખાઈ શકાય, ડુંગળી ખાઈ શકાય, છોડ ન ખાઈ શકાય, તો એમણે એના માટે કેટલો પ્રયત્ન કર્યો છે. કેવી ઝેરી વનસ્પતિ છે કે કદાચ કોઈ ખાઈને આપણા વડવાઓ ગુજરી ગયા હશે. એને નક્કી કરવા માટે ખાવું તો પડે ને. તો એના પછી આપણે નવું કશું. પણ જ્યારે એ પ્રકૃતિને ખોળે રહેતા હતા, કેમ કે પ્રકૃતિ સિવાય તો આ દુનિયાનું કોઈ અસ્તિત્વ નથી. એને ઓળખવું, એનો ઉપયોગ કરવો, એના વચ્ચે રહેવું, નહીં શીખવું. સાથે સાથે અત્યારનું શિક્ષણ અંક જ્ઞાન ઉપર જતું રહ્યું છે, અક્ષર જ્ઞાન ઉપર જતું રહ્યું છે. અને એ વખતના જે શિક્ષણ હતો એ આગળ વાત કરી એમ દોડવું, તરવું, નાવું, કૂદવું, ચડવું, એ રીતનું હતું. આખું પર્સનાલિટી ડેવલપમેન્ટ. હા, તો એમાં બાળકનો સર્વાંગી વિકાસ થતો હતો. અને અત્યારે સારું છે. બીજી એક સલાહ જોઈતી હતી મારે, કે અત્યારે મારે પણ નાના નાના બે ટેણીયા છે, થોડા સમય પછી એમને ભણવાય મૂકવા પડશે. બિલકુલ. તો સૌથી સારું કયું રહેશે, ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમમાં મૂકવા વધારે સારું, અને કેમ? ફરી એક વોટ્સઅપ કોટેશન કહું કે જ્યાં અંધારું પણ પોતાનું લાગે એ આપણું ઘર. અને બીજાના ઘરમાં અજવાળું હોય તો પણ ઘણી વખત આપણને પૂછવું પડે કે ભાઈ બાથરૂમ ક્યાં. અને આપણા ઘરમાં રાતે અંધારામાં ઉઠ્યા હોય ને તો આપણે શોધી લઈએ. મારો કહેવાનો મિનિંગ એટલો છે કે ગુજરાતી આપણી મધર ટંગ છે, આપણી માતૃભાષા, આપણા ઇમોશન એના સાથે. ગુજરાતી છે ને એમાં આપણે એકબીજા વાતચીત શીખીએ, ગુજરાતી વાંચતા શીખીએ, ગુજરાતી લખતા શીખીએ, પણ ગુજરાતીમાં જે ઇમોશન છે એકબીજાને સમજવાના, એ બહુ બેસ્ટ છે. ઇંગ્લિશ મીડિયમ, ઇંગ્લિશ ઇઝ અ વિન્ડો ઓફ નોલેજ. અત્યારે એને વિશ્વ ભાષા આપણે કહીએ, જ્ઞાનની બારી. અને આ દુનિયામાં સૌથી મોટામાં મોટું, ઊંડામાં ઊંડું, ઘણામાં ઘણું જો સાહિત્ય હોય તો અંગ્રેજીમાં. પણ હું જ્યાં સુધી કહું ત્યાં સુધી હું ગુજરાતી મીડિયમને પસંદ કરું. મારે અત્યારે વાતચીત કરવી હોય તો ગુજરાતીમાં ડાયરેક્ટ બોલવાનું જ થતું હોય છે. અંગ્રેજી હું બોલી શકું, પણ અંગ્રેજીમાં બોલવા માટે પહેલાં મારે ગુજરાતીમાં વિચારવું પડે, પછી અંગ્રેજીમાં બોલવું પડે. બિલકુલ, આ બાબત પડે. તો વિચારવા માટે આપણે પહેલું ગુજરાતી મીડિયમને પસંદ કરવું પડે કે જેટલા વિચારો પરિપક્વ હશે ને એટલું જ અંગ્રેજી મજબૂત થશે. તમારા મતે શિક્ષક કેવો હોવો જોઈએ? શિક્ષક એક સમાજ માટે એક આદર્શ છે. ઘણી વખત કોઈ શિક્ષક બીડી પીતા હોય, ધારો કે હું બીડી પીઉં તો 10 જણ મળે ને કહે કે સાહેબ તમે બીડી,
શિક્ષકનો પહેરવેશ અને શિક્ષકની ભાષા અને એનું વર્તન સમાજ એક પર એક મોટી અસર કરે છે. એટલે ઘણી વખત એવું થાય કે ભાઈ શિક્ષકના કપડાં કેવા છે, આ સાહેબ લોભી છે, તો કે શિક્ષક કંજૂસ હોય છે. પણ ના, હવે એ અમે એકદમ ચમક ભમક કપડાં પહેરીને બૂટ શૂટ કરીને ટાઈટ થઈને જતા હોય. હા, હું વચ્ચે એક વાત કરું કે એક શિક્ષકે મને પ્રશ્ન પૂછ્યો કે પ્રાથમિક શાળામાં ડ્રેસ શા માટે? તો ડ્રેસ માત્ર ઓળખાણ નથી. બાળકને કોઈ અમીર ગરીબનો ભેદ ન લાગે કે ભાઈ એના કપડાં સારા છે ને મારા ખરાબ છે, એ વધારે પૈસાદાર છે, હું ગરીબ છું, અને એ ભાવના એનામાં બિલકુલ પેદા ન થાય એટલા માટે ડ્રેસ રાખવામાં આવે. જો બાળકો માટે સાયકોલોજીકલ આપણે આવું વિચારતા હોઈએ તો શિક્ષકનો ડ્રેસ છે ને એ પણ એક સૂચક છે કે એના કલર કે એની ડિઝાઇન દેખીને બાળકનું મન ભ્રમિત ન થવું. પહેલાં જૂના જમાનામાં ધોતી જબ્બો, પછી લેગો જબ્બો, એ મોસ્ટલી ખાદી ન પહેરતા. એની પાછળનું કારણ આ હતું. એટલે એક આદર્શ પહેરવેશવાળો, આદર્શ વર્તનવાળો, આદર્શ ભાષાવાળો શિક્ષક સમાજ માટે હોવો જોઈએ. અને બીજા બધા પ્રોફેશનની સાપેક્ષે જોવા જઈએ તો સમાજમાં શિક્ષકોને થોડું સન્માન ઓછું મળે એવું ખરી? બિલકુલ સાચી વાત છે. અને ઘણા બધા એવું કહેતા હોય કે માસ્તર એટલે કંજૂસ જ હોય એમ. સાચી વાત? બંને વાતોમાં પહેલી વાત સાચી છે. બદલતા જમાનામાં માણસ એને જ સન્માન વધારે આપે કે જ્યાં એને લાભ હોય. હવે શિક્ષકનો વ્યવસાય એવો છે કે જેને પબ્લિક કોન્ટેક્ટ ડાયરેક્ટ નથી. કોઈ ખેતીના કામે, કોઈ પોતાના પર્સનલ કામે, લેવડ દેવડના કામે શિક્ષક ક્યાં આવતો જ નહીં, એને સીધો પબ્લિક કોન્ટેક્ટ છે જ નહીં. હવે એટલા માટે એને સમાજમાં એક, હા બિલકુલ સાચી વાત છે, ઓછું સ્નાન મળે. મેં આટલા મારા 40 વર્ષની સર્વિસ થવા આવી, પણ કોઈ મોટો અધિકારી બનશે તેનું સમાજ સન્માન કરે, ગામ સન્માન કરે, પણ કોઈ શિક્ષક થઈને શાળામાં આવ્યો હોય અને એનો પહેલા જ દિવસનું પોસ્ટિંગ હોય, કોઈ ગામે સન્માન કર્યું હોય, કોઈ સમાજે સન્માન કર્યું હોય, આજ દિવસ સુધીનો કોઈ દાખલો નથી. એગ્રી. એટલે બિલકુલ હું એગ્રી છું કે નહીં, ઓછું સન્માન મળે છે. પણ જે આખા દેશનું ભવિષ્ય ઘડે, જે દેશના ઘડવૈયાઓને તૈયાર કરે છે, એને એક સમય એવો હતો કે શિક્ષક ગામમાં રહેતો હોય તો એને દૂધ, મગ, શાકભાજી મળતું, લોકો એના કામ હોંશે કરતા, સાહેબને ત્યાં અમુક વસ્તુ પહોંચાડવી, બરાબર. એનાથી શું થતું હતું કે એક શિક્ષક અને સમાજ વચ્ચે એક એટેચમેન્ટ થઈ જતું હતું અને એના દ્વારા એ સારામાં સારું આપી શકતો હતો. આજે આપે પણ જ્યાં સુધી સન્માનની વાત છે ઓછું મળે. પણ બીજી વાત સાથે હું સહમત નથી કે શિક્ષક એટલે કંજૂસ. શિક્ષકનો વ્યવસાય હંમેશા નાના બાળકો સાથે હોય. મને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે શિક્ષકને વાતે વાતે ખોટું કેમ લાગે? વાત તો સાચી કે એમને વારંવાર નાની વાતમાં ખોટું લાગી જાય. એનું કારણ છે નાના બાળકો સાથે કામ કરવું. તમે વિચારો, તમારા ઘરમાં 3 બાળકો હોય, તમે આખો દિવસ મેનેજ કરી શકતા નથી, એ 40 મેનેજ કઈ રીતે કરતો હોય? એટલે સતત નાના બાળકો વચ્ચે રહેવાથી મગજની થોડી સંકુચિતતા આવી જતી હોય. પણ હવે જે આખી જિંદગી બાળકોને કરકસરના પાઠ ભણાવતો હોય ક્યારે ઉડાવ ના હોય. એટલે શિક્ષક કંજૂસ છે એવું ના કહેશો. હા, એ કરકસર કરે છે જેને આપણે કંજૂસ માની લઈએ. જ્યારે મેં મારા 2 મિત્રોને વાત કરી કે હું દિલીપભાઈ સાહેબ જોડે પોડકાસ્ટ કરવાનો છું, તો એમણે કીધું કે એક પ્રશ્ન એ પૂછ્યો કે સાહેબ પ્રેમથી એ સમજાવી શકતા હતા તો કે મારતા હતા કેમ? કે તો તમારા મિત્રને કહેજો કે શિક્ષકની મારના પ્રકાર કેવા હતા. એ માર નથી, એક યોગ છે. માનો કે વોંકા પાડીને ધબ્બો મારવો, એક કરોડરજ્જુમાં રહેલા જ્ઞાન તંતુઓને સજાગ કરવા. ચેતા તંત્ર આખું ત્યાં છે, એને સજાગ કરવું.
અરે આપણે ગામડામાં ભેંસ દોવા નથી જતી હોય તો આપણે થાપોટો મારીએ અને એ 2 મિનિટ પછી દોવા દે. મતલબ કે જે કરોડરજ્જુ છે એ જ્ઞાન તંતુ અને સતેજ કરે. કાનબૂટી પકડાવી તો મેં હમણાં જ વાંચ્યું હતું કે ભાઈ તમે આ કાનને 2 હાથેથી પુશ કરો દિવસમાં 5 વખત તો તમારી યાદ શક્તિ વધે. માનો કે અંગૂઠા પકડાવા તો જેનું મગજ નબળું છે એના મગજ તરફ લોહીનો પ્રવાહ વધે. એટલે શિક્ષક મારતો નહોતો. આ એક યોગ હતા કે જેના દ્વારા બાળક મજબૂત બને, એની યાદગીરી વધે, એ કંઈક શીખે. એટલે પણ બીજું પણ એવું છે કે જ્યારે શિક્ષકની શું કામ વાત કરો, અમે જ્યારે આપણે કોઈની વાત કંઈક વાત કરતા હોય, આપણે સમજાવતા હોઈએ અને નથી સમજતો આપણે ગુસ્સે થઈ જઈએ. આપણાથી નાનો તો આપણે ઘરે ઘણી વખત વાત ઉપાડી દઈએ. મતલબ કે જ્યારે વારંવાર સમજાવતા એ વસ્તુ જો ના શીખી શકતો હોય તો થોડીક સજા પહેલાં થતી હતી, આજ નથી થતી. પણ હું માનું છું કે 2 પાવર છે, એક મસલ પાવર અને એક બ્રેન પાવર. જો તમે બ્રેન પાવરનો ઉપયોગ વધારે કરશો તો તમારે મસલ પાવરની જરૂર નહીં પડે. પણ ફરી એક કોટેશન છે જે વારંવાર આવે કે ભાઈ શિક્ષકના હાથમાં સોટી લઈ લીધી, નહીં તો ના લીધી હોત તો પોલીસના હાથમાં સોટીની જરૂર ના પડો. સાચી વાત. સાચી વાત. તો તોફાની બાળકો એમને કંટ્રોલ કરવા ક્યારેક પહેલાં જૂના, અત્યારે નહીં, પહેલાં મારનો સહારો લેવો પડતો હતો. પણ એ ભવિષ્યમાં એમને અસામાજિક તત્વો બનતા રોકવા માટે. આમાં જો બાળકને મારવું, ભણાવવું, ન ભણાવવું એમાં શિક્ષકને તો કોઈ ફાયદો છે નહીં. જે છે એ દરેક ફાયદો બાળકનો જ છે, વિદ્યાર્થીનો જ છે. 40 વર્ષની નોકરીમાં ક્યારેય નોકરી છોડવાનો વિચાર આવ્યો? ના, મજા આવી. શરૂઆતમાં મેં વાત કરી એમ કે ભાઈ ત્યાં પોસ્ટિંગ થતું તો નહીં, મળ્યું હોત તો સારું હતું. પણ એના પછી તો આકાશ ખરેખર ક્યારેય મને નોકરી છોડવાનો વિચાર નથી આવ્યો અને એટલી બધી મને મજા આવી. અત્યારે શાયદ મહેશભાઈ મણવર મારા સ્ટાફ મિત્રો છે, તમે એમને મળો તો કે ના, આ સાહેબ આજે આ ઉંમરે ભણાવે છે, અમારી સાથે બેસે છે અને મજા કરું છું. આજે મને ભણાવવાની એટલી જ મજા આવે છે જેટલી મારી પોસ્ટિંગ છે એ વખતે આવતી હતી. ફરીથી જન્મ મળે તો શિક્ષક થશો? એક જન્મ નહીં, જન્મ શિક્ષક બનવા માંગુ. જો કુદરત કરે અને તમને શિક્ષણ મંત્રી બનવાનું મળે તો તમે શું સુધારા લાવશો? મને અનિલ કપૂરની પેલી નાયક ફિલ્મ યાદ આવી ગઈ, એક દિવસના મુખ્યમંત્રી. અને એણે જે એક દિવસમાં કર્યું તો મજા આવી કે ના ભાઈ, બધા ધારે તો બધું કરી શકે. પણ પ્રશ્ન તો થોડો બહુ જટિલ છે, બહુ વિશાળ, અઘરા પણ છે. પણ જો શિક્ષણ મંત્રી બનાવવામાં આવે તો સૌથી પહેલાં હમણાં 3જા ધોરણમાં ઇંગ્લિશ દાખલ કર્યું છે. મેં એને આમ શરૂ કર્યું તો અંદર ભૂતકાળના પહેલા જ પાઠથી ભૂતકાળ શરૂ. હવે ભાઈ એને ABCD નથી આવડતી, એને હજી ગુજરાતી પૂરું વાંચતા નથી આવડતું અને એને અંગ્રેજીનો. તો એક તો એની વય કક્ષા અનુસાર અભ્યાસક્રમ બનાવવો, નંબર 1. એક્ટિવિટી બેઝને અત્યારે વધારે મહત્વ આપવામાં આવ્યું છે. મેં ઘણું બધું સંશોધન કર્યું કે અત્યારના શિક્ષણ શાસ્ત્રીઓ એવું કહે છે કે ઘડિયા ગાન કરવું એ ગોખણપટ્ટી છે. ના, ઘડિયા ગાન કરવું એ એક સાઉન્ડ છે, એક સાઉન્ડ સિસ્ટમ છે કે જે તમારા મગજમાં પરફેક્ટ થઈ જાય, ફિટ થઈ જાય. અત્યારે તમે ગામડામાં જઈ અને કોઈ કાકા બેઠા ને એમને પૂછો ને કે ભાઈ 88 તો એ બોલી જ જશે 64. આ ગોખેલું નથી, એક સાઉન્ડ છે, એક રિધમ છે જે મગજમાં બિલકુલ ફિક્સ થઈ ગઈ. તો હું શિક્ષણ મંત્રી બનું તો થોડોક તો અભ્યાસક્રમ વય કક્ષા અનુસાર પ્રાથમિક શાળાઓને ભૌતિક સાધનોથી સજ્જ કરવી. બાળકને નજીકમાં નજીક, અત્યારે વધતા જતા ટ્રાફિકમાં બહુ મોટી સમસ્યા છે, બાળકને સ્કૂલ સુધી પહોંચવું અને સ્કૂલ છૂટ્યા પછી ઘર સુધી પહોંચવું. તો એને નજીકમાં નજીક કઈ રીતે શિક્ષણ મળી રહે અને તમામ શિક્ષકોને એમના પોતાનું કામ જ, એને કોઈ એક્સ્ટ્રા બીજી કોઈ પ્રવૃત્તિ નહીં આપવાની.
કોઈ વસ્તી ગણતરી નહીં, કોઈ ચૂંટણી નહીં, કોઈ રેશન કાર્ડ ગણતરી નહીં, કોઈ મતદાર યાદી નહીં, કશું જ નહીં, માત્ર ને માત્ર ભણાવો. અને એના માટે કદાચ આકરો પગલો લેવો પડે કે ભાઈ દરેકનો અમુક સમય થાય એટલે ટેસ્ટ લેવો, એમણે કેટલું શીખવાડ્યું એ જોવું. જો કોઈ એ ન કરી શક્યું હોય તો પનિશમેન્ટની જોગવાઈ હું કરું. મારા સાંભળતા મિત્રોને કદાચ આ વાત વધારે લાગે તો સોરી. બરાબર. હવે છેલ્લે આ પોડકાસ્ટનું સમાપન કરીએ તો તમારા દ્વારા ભણાવવામાં આવેલી કોઈ એક કવિતાની થોડી પંક્તિઓ ગાઈને સંભળાવો તો વિદ્યાર્થીઓને મજા આવશે. સમાપન કરીએ. બહુ મજા આવી. અને આજે મને અહીં બોલાયો અને મને જે પ્રશ્નો પૂછ્યા, હવે આ પ્રશ્નોના જવાબ તો કેવા છે, કેટલા અંશે તને ગમ્યા કે સાંભળવાવાળાને ગમશે એ તો હજી કંઈ નક્કી નથી. પણ મારી સામે બેસનાર ડૉક્ટર આકાશ ભુરિયા, જેણે આ પ્રશ્નોનું નિર્માણ કર્યું છે, એ માત્ર ડૉક્ટર નથી, ડૉક્ટર તરીકે સફળ છે. અને આ પ્રશ્નોનું ઊંડાણ બહુ હતું. આ પ્રશ્નો દ્વારા સમાજમાં જે એક મેસેજ આપવા તું માગે છે એનો પણ મને આજે બહુ આનંદ થયો છે. આપણે ભણતા એ વખતની એક કવિતા સાંભળવી છે એમ ને? હા, એક કવિતાની કોઈ 4-5 પંક્તિઓ ગઈ લો, વિદ્યાર્થીઓને મજા આવશે. ઘણી બધી કવિતાઓ અને આ બહુ મોઢે થઈ ગઈ, અમારે હવે ચોપડી હાથમાં લેવાની જરૂર નથી પડતી. પણ જેની સિઝન પણ છે અને એ ભણાવતો ત્યારે મને પોતાને મજા આવતી, અત્યારે હવે નથી આવતી. હવે પહેલાંનો જેવો અભ્યાસક્રમ અત્યારે નથી. બરાબર. કવિતાઓ એવી નથી કે જે વારંવાર ગાવાનું મન થાય, પણ એ વખતે બહુ સરસ હતી. કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાજ, હાલને અંબા વાળીએ હજી પોરની તાજી યાદ, પાંદડું એ નહીં પીંખીએ એવો ઝૂલતો એનો મોર, કોઈને મોટા મરવા અને કોઈને છે અંકોર, ડોલતી ડાળે ઘૂમીએ આપણ ગજવી ઘેરો નાદ, કુંજમાં કોયલ બોલતી એનો શેરીએ આવે સાજ. થેન્ક યુ સાહેબ, આભાર. અને જે તમારા વિદ્યાર્થીઓ આજે પોડકાસ્ટ જોઈ રહ્યા છે એમને કહેજો કે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરે, શેર કરે. હા, મારા વિદ્યાર્થી મિત્રો અને આ સાંભળનાર તમામ મિત્રોને મારી એક રિક્વેસ્ટ છે કે ડૉક્ટર આકાશ ભુરિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો. થેન્ક યુ. ધન્યવાદ. સાહેબનું લેસન ગણી લેજો.